ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18મા જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18મા જ્ઞાન સત્ર યોજાયું હતું। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18મા જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકોની જુદી જુદી સમસ્યાને લઈ સોલ્યુશન માટે એક્શન રિસર્ચ કરી તેના અહેવાલ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આ જ્ઞાન સત્રમાં 85 શિક્ષકો દ્વારા 85 સંશોધન પેપરનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આણંદ એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ધીરજ પરમાર, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પિનાકિન યાજ્ઞિક, ખરોડ બીએડ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડોક્ટર જયંત શાહ, શાળાના આચાર્ય ડોક્ટર પ્રભુભાઈ પ્રજાપતિ તેમજ સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આજે નારાયણ વિદ્યાલયની અંદર શાળાના શિક્ષકોનું 18મું જ્ઞાન સત્ર યોજાઈ રહ્યું છે, જેની અંદર શાળાના 85 શિક્ષકોએ 85 વિષયો જે શાળાની જુદી જુદી સમસ્યાઓ હતી એના ઉપર સંશોધન હાથ ધર્યું, ક્રિયાત્મક સંશોધન કર્યું અને એ સંશોધનનું આજે એમનું પ્રેઝન્ટેશન અને એમનો વાઇવા આજે ગ્રુપમાં છે અને એ રીતે 85 શિક્ષકોનું 5 ગ્રુપની અંદર પ્રેઝન્ટેશન છે અને આણંદ, બોરસદ, ખરોડની બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પિનાકિનભાઈ યાજ્ઞિક, ડોક્ટર ધીરજભાઈ પરમાર, ડોક્ટર જયંતભાઈ શાહ અંસારી સાહેબ અને ડોક્ટર મિલન શાહ આજે એ લોકો એમના વાઇવા લઈ રહ્યા છે અને શિક્ષકોના ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે અને મોટિવેશન અને પ્રેરણા આવી રહ્યા છે।